हेलो फ्रेंड्स, वेलकम टू अनबीटन टेस्ट। मित्रों, अनबीटन टेस्ट में आज આપણે બનાવી રહ્યા છે વઘારેલી મસાલા ઇડલી। ગઈકાલે મેં મગની દાળની વેજીટેબલ ઇડલી બનાવી હતી અને એમાંથી થોડી ઇડલી બચી ગઈ હતી, તો આજે આપણે એને વઘારીને એક નવો ટેસ્ટ એન્જોય કરીશું। તો અહીં ઇડલીના મેં ટુકડા કરી લીધા છે, નાના મોટા તમને જેવા જોઈતા હોય એ પ્રમાણે ટુકડા કરી લેવા। સાથે હું અહીં મીડિયમ તીખું લાલ મરચું ઉમેરું છું। જો તમારે ઇડલીનો રંગ વધારે લાલ જોઈતો હોય તો તમે કાશ્મીરી મરચાંનો પણ ઉપયોગ કરી શકો। અહીં મેં લગભગ 12 ઇડલી લીધી હતી અને એની અંદર 1.5 ચમચી મરચું નાખ્યું છે। સાથે દળેલી ખાંડ, ચાટ મસાલો અને હળદર ઉમેરું છું। મીઠું ઓલરેડી આપણી ઇડલીમાં પણ છે, એટલે આપણે અલગથી બીજું મીઠું એડ કરવાના નથી। તો બધા મસાલા આપણે ટુકડા કરેલી ઇડલીમાં જ મિક્સ કરી લઈશું, જેથી વઘારમાં નાખ્યા પછી એ તરત જ મિક્સ થઈ જાય। દળેલી ખાંડ ન હોય તો આખી ખાંડનો ઉપયોગ પણ કરી શકો। આ પ્રમાણે મસાલા બરોબર મિક્સ કરી લેવા। હવે બીજી બાજુ કઢાઈમાં મેં 3 ચમચા તેલ ગરમ થવા મૂકી દીધું છે અને એમાં આપણે ઉમેરીએ છીએ રાઈ, સાથે ઉમેરીશું હિંગ અને સફેદ તલ તો કેમ ભૂલાય, તો સાથે ઉમેરીશું સફેદ તલ અને ઇડલી સાથે લીમડો તો હોય જ, તો સાથે ઉમેરીશું કઢી લીમડો અને હવે ઉમેરી લઈએ આપણે મસાલો કરેલી ઇડલીના ટુકડા। જો તમારે ક્રિસ્પી જોઈતું હોય તો વધારે સમય એને ગેસ પર રાખવી, અદરવાઇઝ મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી એને રાખવી। તો અહીં આપણી ઇડલી બરોબર મસાલા સાથે મિક્સ થઈ ગઈ છે। આપણે એને સર્વિંગ ડીશમાં કાઢી લઈશું। તો છે ને એકદમ ટેમ્પટિંગ અને ખૂબ ટેસ્ટી લાગે છે। કોઈ પણ પ્રકારની ઇડલી હોય એને આપણે આ રીતે વઘારી અને એન્જોય કરી શકીએ। અને ચટણી સાથે, કેચઅપ સાથે કે દહીં સાથે આપણે એન્જોય કરી શકીએ। મિત્રો, જો રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું મસ્ત વાનગી સાથે। ત્યાં સુધી ટેક કેર, બાય બાય।